હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આજ વ્લોગ આવ્યો છે કારણ કે 2 દિવસ વ્લોગ નહોતા આવ્યા. મારી તબિયત ખરાબ હતી, પણ હવે વ્લોગ આવશે. કાં તો હું એવું કરી કોઈક મહિનો કે એમ થાય એટલે એકાદો બ્રેક લે, એક દિવસ વ્લોગ નહીં આવે. જોઈ જેટલું હાકી છે એટલું, કારણ કે હમણાં રોજ ઘરે જ છું તો હું શૂટ કરું, મને એ વિચાર આવે છે કે હું ઉતારી હું ઉતારું. રોજનું એનું જ બતાવું. સવાર કામ કરતી હતી, બપોર જમવાનું બનાવતી હતી, પાછું સાંજે કાંઈક કરતી હતી, એનું એ જ થાય. એટલે વિચારું છું કાંઈક નવું યાદ આવે, કાં તમે કોઈ સજેસ્ટ કરો વિડીયો એવો કોઈ ચેલેન્જ વિડીયો તો હું બનાવું એમ. હવે કાંઈક યાદ આવે તો એવું કાંઈક કરું, નકર એકનું એક જોવામાં તમને મજા નહીં આવે. જોઈ હવે જે થાય એ. આજે હારોહાર વેફર બનાવે છે તો આપણે જાય ધાબા ઉપર થોડુંક ખાવું, કારણ કે બહુ મસ્ત લાગે, ભાવે. હાલો હું બતાવું કેટલું કામ થયું. હજી એટલેથી આ ખાલી ગુજરાતીના જ ઘરમાં બને, બીજા કોઈ આવી બળતરા કરે જ નહીં. અમારી બા હક નો લેવા દે કે. હા બોલો, આવે જ છે, બોલો. હા ચાર ખાવું બધાને, બસ એને પાડેલું રૂપિયા દઈ લાવવું બધાને રૂપિયા. મહેનત નથી કરવી, કોઈ ન કરે. આમ જો હાથમાં ફરફોલા પડે, મહેનત કરે ને તો. પણ શું કામ કરો છો? બહારથી લઈ આવશું. આ ખંભા દુખે, તડકો લાગે, બધું થાય. આ ખાવું હોય ને તો પણ બધાને જો ન બંધ નથી થતું. જવો કર્યું જ છે, જવો આ છેલ્લું નથી થતું તો હમણાં આપણો ટેરેસનો ટૂર પતી ગયો. હવે જમવાનું બનાવવાનું મારે, કારણ કે બધા તો આ બી કામ કરે છે, ના પડાય એમ નથી. એક તો 3 માળનો દાદરો ચડીને આવીને જુનાગઢનો ડુંગરો ચડીને આવ્યા હોય ને એવું લાગે. સવારનું બધું કામ કરીને ગઈ હતી ઉપર, પાછી નીચે આવી ફરીથી જમવાનું બનાવવાનું. આ દુઃખ પૂરું જ નથી થતું. સોરી, માય મિસ્ટેક. હાલત તો જો મારી. પછી મળીએ. ये फिल्म कई सच्ची घटनाओं से प्रेरित है. कुछ पात्र, घटनाएं और અમે મૂવી જોઈને જસ્ટ બહાર નીકળ્યા છે. બીજાને કેવું લાગ્યું એ તો નથી ખબર, પણ મને આમ સારું લાગ્યું કે આમ પણ થાય છે અત્યારે ઇન્ડિયામાં, અને આ રિયલ ઘટના પણ કદાચ છે, પાકું મને નથી ખબર, પણ થયું એ છે. કેરલા સ્ટોરી 2 જોયું હતું, તો ધ્યાન આપણે બધાને જ રાખવું પડે કે આપણે યાર આવું કાંઈ ન થાય. અને હવે હું ડાયરેક્ટ સીધા આવ્યા છે બર્ગર કિંગમાં, કારણ કે અમારા બેન હારે આવ્યા છે, એને જે ખાવું કાંઈક એની હાટું લઈને આવ્યા છે બર્ગર કિંગમાં. પછી જાઉં ઘરે. થવાઈ ગયું શાંતિ. હવે હલો ઘરે. તો મૂવી જોઈને ઘરે પહોંચી ગયા, અને ઘરે આવ્યા ખબર બેટા કોઈ નથી ઘરે. પણ અમને ખબર હોય ચાવી બાજુમાં દેતા ગયા હોય, તો ગેટ ખુલ્લો હતો અને ચાવી મારી પાસે હતી, બેમાંથી એક વસ્તુ હોય. હવે ઘરે કોઈ નહોતું, કાંઈ નહીં. આપણે કાંઈ કામ છે એ ટીવી જોઈએ, મૂવી જોઈને આવીશું, પાછું ઘરે આવીને ટીવી. આમ કહું ને તો મૂવી આમ મસ્ત હતું, કંટાળો આવે એવું નહોતું. કાંઈક આમ હતું કે શીખવા લાયક, કે જુઓ છોકરીઓ માટે જ બનાવ્યું હતું, કે જે 13 વર્ષની છોકરી છે ત્યાંથી લઈને જે પરણી નથી ને ત્યાં સુધીની છોકરી
કે તમે જુઓ તમને કોઈ આવી રીતના ફસાવી શકે છે, તમે હેરાન થઈ શકો છો. તો આ બાબતનું ધ્યાન રાખવું પડે આપણે. આપણા છેલ્લે મૂવીમાં એ જ બતાવ્યું, આપણા મા બાપ કહેતા હતા એ સાચું હતું કે આપણા મા બાપ કે એ જ સાચું હોય, આપણે ખોટા જ પડીએ, એટલે પહેલેથી જ એમની વાત માનવાની.